હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં બધા? જો આજે મારે ઢીંગુનું ગુડ મોર્નિંગ અત્યારે થાય છે. જોવું છે ગુડ મોર્નિંગ ઢીંગુ, ગુડ મોર્નિંગ કર દે, ગુડ મોર્નિંગ કર દે, બોલો બોલો, જય શ્રી કૃષ્ણ કર દે, જય શ્રી કર દો, જય શ્રી. પપ્પા ઓફિસે. ચાલો આવું છે ને બારે. ઢીંગુબેન ઉઠા છે હવે, પછી એને હવે નાસ્તો મમ ખાવું છે. નથી આવું, હાલો નથી આવું, કંઈ નહીં. ગળ ખાશે, બધી શું ખાશે? મોતી ખાશે. ચાલો જીરવાનો નાસ્તો રેડી છે, ભાખરી ને ગોળ ને. જીરવા કેમ ખાશે? કેમાં ખાશે જીરવા? એમાં ખાશે. સરસ, ચાલો નાસ્તો કરી લઈએ. જીરવા ભાખરી ખાશે. હા, એ જીરવા છે, મમ્મા છે. ચાલો જીરવાએ નાસ્તો કરી લીધો છે. હવે અમે જઈએ છીએ નીચે. આપણે ઘઉં સાફ કરવાના છે. જીરવા કરવા લાગશે ને ઘઉં સાફ? જીરવા કેમ કરશે? એમ એમ કરીશ. ચાલો બે બાની આપે હેલ્પ કરાવીએ ને. હવે આપણે ઘઉં સાફ કરી આવીએ. ચાલો હે, શું લેવું છે? ચલો ગાઈસ, હવે અમે નીચે જઈએ છીએ. અમારે ઘઉં સાફ કરવાના છે, તો ઘઉં સાફ કરી લઈએ. થોડાક બાકી છે. જીરવા બેનને આવી ગયા છીએ ઘઉં સાફ કરવા. થોડાક એક બાજકુ એક ઘઉં બાકી હતા, સાફ કરે છે. મમ્મી ચારે છે ઘઉં. બાકી તો થઈ ગયા હતા બધા. અમારા જીરવા બેન હોય વચ્ચે શીખવા હોય, રમવું હોય, દોડવું હોય જીરવાને. બાકી તો કોઠી ભરાઈ ગઈ ઘઉં. હવે તો જો કે એવા બધા ઘઉં એવો અઘરા નથી સાફ કરવા, મશીનમાં સાફ કરેલો હોય એટલે. પહેલાં જેવા, પહેલાં તો બહુ સાફ કરતા વાર લાગતી. તો ખાલી ચારણો માળીને સીધા એ જાત કાકરું કંઈ હોય તો લેવાનું, હોય તો સાફ જ હોય મોસ્ટલી. અમારા ઘઉં છે, નવા સિઝનના નવા ઘઉં આવી ગયા છે. હું ને મમ્મીને અમારા જીરવાબેન સાફ કરે છે. અમારા જીરવાબેન મેન છે સાફ કરવામાં, જોડવામાં. એનું જેસીબી ને એનું બધું આવે, બેન આમાં ચડે માથે ને ઢગલામાં રમે, તો અમને સાફ કરવા દઈએ. જો આ શું છે જીરો? આને શું કહેવાય? ઘઉં કહેવાય. તું શું કરે ઘઉંનું? ઘઉંમાંથી શું બને? હોતી બને, અડદિયો બને. હા, એટલે ગાયજી અડદિયો એટલે એનો પાક નહીં, અડદિયો કે છે સુખડીને. ફાઇનલી ગાઈસ અમારા ઘઉં સાફ થઈ ગયા છે. થોડા ઘણા બાકી છે, પણ હવે એ કાલે કરશું, કેમ કે બાને પાછું અમારે 11:30 દેવું પડે જમવા. એને ટાઈમે જોઈએ 11:30 વહેલું, એટલે એની રસોઈ બનાવી, એને જમાડ્યા. પછી જીરવાબેને ઘઉંમાં બહુ મજા કરી. કેમ કરતી હતી ઘઉંમાં? કેમ ઉડતી હતી એમ, એટલે પછી એને નવડાવી. હવે બેનને ભૂખ લાગી છે, તો જીરવાબેનને જમવાનો ટાઈમ થઈ ગયો હવે, એટલે એને જમાડી લઈએ. પછી બીજા કામ બધા થોડા ઘણા 10-15 કિલો બાકી છે, હવે કાલે કરશું. બાકી બધા મોસ્ટલી થઈ ગયા છે. હવે એમાં શું છે જીરવા? ગોળ છે. જીરવાને શું ભાવે? ગોળ બહુ ભાવે અમારે જીરવાને. જીરવા શું ખાશે? ગોળ. ચાલો તો ગાઈસ, હવે અમે જમી લઈએ. જીરવાબેનને જમાડી લઉં, પછી હું જમી લઉં. હા મમ્મા આપે ગોળ આપે. હો આપે. ટાટા કરી દો બધાને, બાબાઈ કરી દો. કે હું મમ્મ ખાઈ લઉં, કે બધાને કે મમ્મ ખાઈ લઈશ. જીરવા શું ખાશે? રોટી ખાશે. ચાલો બાય ગાઈઝ, હવે બપોરે જીરવાને જમી લીધું છે, લંચ થઈ ગયું એનું. અમારું બી થઈ ગયું છે. ફ્રીથી આવે હવે બેન થોડીક વાર રમશે, પછી એનો ટાઈમ થઈ જશે સુવાનો, સુવડાવી દઈશ. આ બધી બુકમાં જો રમે છે. હવે ફ્રૂટમાં થોડીક ફ્રૂટ બને રમે છે. જીરવા શું બતાવે છે મને?
બનાના ગોતી દે તો મને. બનાના કેમાં છે? ક્યાં? ઈ બનાના છે. તો મને ચીકુ ગોતી દે ને. ચીકુ ઈ શું છે? હા, કીવી. ગુડ ગર્લ. ઈ તારી ડોલ છે. જોઈએ છે? જોઈએ છે. હાલો આપો. હા, ટેડી બી જોઈએ છે. બધું આપો ને. ભાવ જોઈએ છે. બસ અમારા બેનને એક જોતું હોય, ખાલી રમવું ના હોય, ઢગલો કરવો હોય બધો. સોડાઈ દે બધાને. આ કરાવી દે. હાલો, કોને આ કરાવી દેવું? ઉઠાડવી છે. ઉઠ કરવું છે ને. તો તું મને છે ને આમાં આપણે ફ્રૂટમાંથી આમાંથી મને ઓલું ચીકુ ગોતી દે ને. ચીકુ હે? એમાં શું હોય? માવ આવ્યું. ઓ બાપા રે. માવ કેમ બોલે? એવું કરે. તો પછી ડોગી કેમ બોલે? ડોગી, આપણું ડોગી વાવ કહે છે. ડોગી. વાહ, ગુડ ગર્લ. મામ શું એવું કરે? અરે પછી બાજુમાં શું છે? આ શું છે? આને શું કહેવાય? આને ગુગુ. ગુગુ કેમ મમ ખાય? એવું કરે છે ગુગુ. તો જીરવા કેમ મમ ખાય? જીરવા કેમ ખાય? એમ ખાય જીરવા. માવ. તો હે એવું છે? માવ છે. તો ઈ શીપ છે. શીપ. હા, એના વાવા પહેરવાના. એનામાંથી આ ઊન હોય ને, એમાંથી વાવા બને. રેબિટ ક્યાં? આપણું રેબિટ ઈ સોરી યાક છે. યાક. એમાં રેબિટ છે. રેબિટ ગોતો. હાલો આપણે રેબિટ ઓલો ક્યાં જોવા ગયા હતા આપણે? ત્યાં રેબિટ શું કરતું તું? મમ ખાતું તું. કોણ ખવડાવતું તું? ઈ ભાઈનું નામ શું હતું? જીયન ભાઈ મમ ખવડાવતો તો. તો એ રેબિટ આમાં ક્યાં છે? મને ગોતી દેજો. આમાં રેબિટ છે. ઈ હે છે. ગોતો. તો આ શું છે? આ શું છે? પોપટ છે. એ ઉડે. હા, રેબિટ છે આપણું. ગોતી દો. હાલો ક્યાં? ઈ રેબિટ નથી, પણ ઈ છે ને એના જેવું છે. જો ઈ આમ જો. આ શું છે? આ રહ્યું. જો આ શું છે? આ શું છે? બહુ એવો. ઓ બાપા રે. બહુ. ભાગ. ગા. કેમ કરતી તું? આપણે ગા કરતી તું. તો જીરવા, તારું નામ શું છે? જીવા. તો તમારી સરનેમ કેવી છે? પીમાની. મમ્માનું નામ શું છે? સાજુ. તો પાપાનું નામ શું છે? ભાઈનો શું? પાપાનું નામ શું? સાગરભાઈ. તો આપણે કેતો ઉમા માતાજી એમ કેતો. ઈ પિયર છે. એ પાઇનેપલ. બસ જો ગાઈઝ, હવે એને નવું શીખવું હોય જીરવાને, એટલે બુક ખોલીને બેસી જાય. એકને એક વસ્તુ પૂછે રાખે. આ શું છે? બેનને બધું જોવું હોય ને વીખવું હોય બધું. શું આવ્યું? આ શું છે? પતંગ. જો બેનના ટોયસ બેડ ઉપર ઢગલો છે અત્યારે. સુવે ત્યારે શાંતિથી બધું ગોઠવવાનું. ત્યાં સુધી તો અમારે આમને આમ બધું પડ્યું હોય. વિખાવે, ભરાવે. હા, જો મૂકવા તો કઈ વસ્તુ દે જ નહીં. બધું ખાલી. પણ આમાં ટાઈમ જતો રહે ગાઈસ બધો. એમાં હા જે કે कर ले पाछू जे कर ले जे हेलो गाइस जो बस रातना जमीने फ्री थया जीरवाबेन रमे छे एना बा साथे
અમે જોઈએ છીએ મેચ સેમીફાઇનલ. બેન થોડીક વાર રમશે. શું કરે છે જીરવા? અહીંયા કોની સાથે રમે? બા સાથે રમે. ક્યાં તારો મીનો? ક્યાં મીનો છે તારો? બધાને હા કરીને પછી તારે હા કરી જવું છે ને. ઉઠવાનું નહીં, અત્યારે સુઈ જવાનું હવે બધાને. બસ થોડીક વાર જીરવા રમશે, રમીને પછી સુઈ જશે. અમારો મેચ પૂરો થઈ જાય, મેચ જોઈ લઈએ પછી અમે બી સુઈ જઈએ. સારું, આજનો બ્લોગ અહીંયા જ અમે એન્ડ કરું છું. બધાને ગુડ નાઇટ. આપ મારો પહેલો બ્લોગ છે તો તમને ગમે તો જરૂર શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સજેસ્ટ કરજો કંઈ આગળ નવું માટે હું ટ્રાય કરીશ. બાય બાય ગાઈઝ, ગુડ નાઇટ.